નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર ક્રિમિનલમાં હું છું આપની સાથે વિની। તમને મોટું વળતર મળશે, તમે લાખો રૂપિયા કમાવશો, અમે તમને કરોડ રૂપિયા આપીશું। આવું તમને કોઈ કહે તો તમે સાવધાન રહેજો। પૈસાની લાલચમાં આવી ન જતા, જો લાલચમાં આવી જશો તો તમે લૂંટાઈ જશો। આ ઘટના વાપીની છે। અહીં એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ કરોડોનું કરી નાખ્યું છે। પહેલા લોકોને એકના ડબલની લાલચ આપી, પછી ચૂનો લગાડ્યો। કોનું કોનું કરી નાખ્યું આવવું જોઈએ। તમને મોટું વળતર મળશે, લાખના કરોડ થઈ જશે। ના મહેનત કરવાની જરૂર, ના કોઈ રિસ્ક લેવાની જરૂર। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ ઓફિસમાં બેસનારા લોકો આવું કહેતા હતા અને સામાન્ય લોકો તેની વાતમાં આવી ગયા અને લાખો રૂપિયાનો ચૂરો લગાડી દીધો। ચીટ ફંડ કંપની કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓના નામે ઓફિસો ખોલી અનેક ગણું વળતર આપવાની લાલચે જરૂરિયાતમંદ લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી રાતોરાત ફરાર થઈ જવાના અનેક કૌભાંડો બહાર આવે છે। ત્યારે આ કૌભાંડોમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। આ વખતે રાજ્યના છેવાડે આવેલા વલસાડ અને વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે ઓફિસ ખોલી હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું। કોણ છે ઠગબાજ શખ્સ, કેવી રીતે કરોડોનું કરી નાખ્યું? વાપીમાં નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલી હતી, જે બેંકની જેમ જ ચાલતી હતી। આમાં રોકાણ કરતા રોકાણકારોને આ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાનું બતાવી મહિને અને વર્ષે અનેક ગણું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું। જે રીતે સરકાર અને અન્ય મોટી બેંકો દ્વારા વિવિધ સ્કીમો ચલાવવામાં આવી છે, એવી જ સ્કીમોના બહાના હેઠળ લોકોને રોકાણ કરાવવામાં આવતું હતું અને મેચ્યોરિટીના અંતે અનેક ગણું વળતર આપવાની લાલચ પણ આપવામાં આવતી હતી। આથી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારના હજારો લોકોએ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પોતાના પરસેવાની કમાણીનું રોકાણ કર્યું હતું। જો કે એક વર્ષથી શટર ડાઉન કરી સોસાયટીના સંચાલકો રાતોરાત ફરાર થઈ ગયા હતા। આથી અસંખ્ય રોકાણકારોના કરોડ રૂપિયા આમાં ડૂબ્યા છે। આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કંપનીના સંચાલકો સહિત 13 થી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। રોકાણકારોએ આમાં કરોડો રૂપિયાનું રોકાણ કરેલું છે અને એમને પોતાની મૂડી કે જે વળતર મળવાનું હતું એ હજુ સુધી મળ્યું નથી। પ્રાથમિક તપાસમાં આ કંપનીના સંચાલકોએ વાપી વિસ્તાર સિવાય અન્ય જિલ્લાઓ ભરૂચ, વડોદરા, સુરતમાં પણ આ જ પ્રકારની ઓફિસો ખોલેલી હતી એવું જાણવા મળેલું છે અને અન્ય રાજ્યોમાં પણ આ કંપનીએ આ જ પ્રકારે છેતરપિંડી કરી છે અને અન્ય રાજ્યમાં પણ આ કંપની વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર થયેલી છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। છેલ્લા 10 વર્ષથી ઓફિસો ખોલવામાં આવી, કમિશનનું વળતર આપવાની લાલચ આપવામાં આવી। શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે વાપી સહિત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી ઓફિસો ખોલવામાં આવી હતી, જેમાં અનેક એજન્ટો પણ કામ કરતા હતા। તેમને પણ અનેક ગણું કમિશનનું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી। આથી હજારો લોકોએ આમાં લોભામણી સ્કીમોમાં રોકાણ કર્યું હતું, પરંતુ ઓફિસ પર રાતોરાત ખંભાથી તાળા લાગી ગયા હોવાથી હજારો રોકાણકારોના પરસેવાની કમાણી આમાં ડૂબી છે। સંચાલકોનો કોઈ સંપર્ક નહીં થઈ રહ્યો હોવાથી રોકાણકારો હવે એજન્ટો પાસે ઉઘરાણી કરી રહ્યા છે અને પોતાના પૈસા કઢાવવા કેટલાક રોકાણકારો એજન્ટોને થાક ધમકી અને હેરાન પરેશાન કરતા હોવાના એજન્ટો આક્ષેપ કરી રહ્યા છે। ત્યાં બી કઈ પૈસાનું કઈ એ થયું નહીં, એમ આવી રીતે અમને ફસાવે છે ને મારી સાડી મને એ કરે છે કે જીજા પૈસા ક્યારે મળશે, તો મારે શું કરવું? સંબંધો બગડે છે। હા, સંબંધો બગડે છે મારા। હા, એનો છોકરો બી મારા પર એકદમ એ કરે છે કે તમારાથી નહીં જતા હું આવું પોલીસ સ્ટેશન। આવીને કઈ ફાયદો નથી। મેં કહ્યું બેટા, ताकि हम गरीबों को पैसा मिल सके। मेन आरोपी उन पे कार्रवाई। हाँ, उन जो भी आरोपी है, मेन आरोपी है जो भी है, वो सारे आरोपी गिरफ्तार हो, जांच हो, निष्पक्ष जांच हो और जांच होकर, क्योंकि अब तक हम लोग 1 साल हो गए, 1 साल से हम लोग दौड़ लगा रहे हैं, कहीं कोई हम लोग को रिजल्ट अब तक का कौभांड हुआ है? ये तकरीबन हमारा अगर वलसाड डिस्ट्रिक्ट की बात करें तो 300 से 400 करोड़ गए हैं। ઓફિસને તાળા, અનેકની મરણ મૂડી ગઈ, ના પૈસા પાછા મળ્યા,
ના વ્યાજની આશા. ક્રેડિટકો સોસાયટીને હવે રાતોરાત તાળા વાગી જતા નાના રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા છે. જોકે રોકાણકારોએ વિશ્વાસ રાખીને એજન્ટોને પોતાની મરણ મૂડી આપી હતી. તે રોકાણકારો હવે આ એજન્ટોનું ગળું પકડી રહ્યા છે. રોકાણકારો તરફથી દબાણ વધતા હવે આ એજન્ટોએ પોલીસનું શરણ લીધું છે અને રોકાણકારો દ્વારા થયેલી હેરાનગતિ મામલે પોલીસને પણ રજૂઆત કરી રહ્યા છે. કેટલાક એજન્ટોએ પોતાના સગા સંબંધીઓના પણ પૈસાનું મોટું રોકાણ કર્યું હતું. આથી સંબંધીઓના પૈસા ડૂબી જતા હવે એજન્ટોના સામાજિક સંબંધ પણ બગડી રહ્યા છે. તો હજારો રોકાણકારોના કરોડો રૂપિયા લઈ અને રફુચક્કર થઈ ગયેલા કંપની સંચાલકોને શોધવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. પૂરા મામલે એજન્ટ શું કહે છે સાંભળીએ. इस कंपनी में जोड़ा और कहा कि ये श्री सारनेश्वर जो है गवर्नमेंट की संस्था है, कृषि मंत्रालय भारत सरकार से रजिस्टर है, 573 नंबर पे रजिस्टर है, 2012 में रजिस्टर हुई थी. ठीक है, उस विश्वास पे हम लोगों ने काम किया, लेकिन आज हमारा सब कुछ लूट चुका है, बर्बाद हो चुका है. એક વર્ષથી ધરમના થક્કા, વ્યાજની સાથે મૂડી પણ ગઈ. ડિસેમ્બર 2024 થી રોકાણકારો ક્રેડિટ સોસાયટીના ધરમના થક્કા ખાઈ રહ્યા છે, પરંતુ નથી તેમને વ્યાજ મળ્યું કે નથી તેમની મૂડી. આ મામલો સૌપ્રથમ વીટીવી ગુજરાતીએ ઉજાગર કર્યો હતો. તે વખતે રોકાણકારોની સમસ્યા સરકાર સુધી લઈ ગયા હતા. જોકે હવે રહી રહીને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. વાપી પોલીસે આ મહાકૌભાંડની તપાસ શરૂ કરી છે. ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ આ સોસાયટી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એક વર્ષથી ઓફિસને તાળા. એક વર્ષથી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસે તાળા લાગેલા છે. આથી રોજ અનેક રોકાણકારો એજન્ટોના ઘરે, પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને કોઈ સંચાલકોનો સંપર્ક નથી થઈ રહ્યો. ત્યારે આ કૌભાંડમાં જોડાયેલા મોટા માથાઓ વિરુદ્ધ કડક દાખલારૂપ પગલાં લેવાય તો જ આ ગરીબ લોકોના રૂપિયા પરત મળશે. બાકી તો નાના લોકોને પોલીસ પાંજરે પૂરી આ મામલો બંધ કરી દેશે તો ચોક્કસથી ગરીબ લોકોની મરણ મૂડી ક્યારેય પાછી નહીં આવે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી.